ચેડા સચિન વિસ્તારમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં વીમો પકાવવા મિત્રને નશો કરાવીને ટ્રક નીચે કચડીને હત્યા કરવામાં આવી. આ ક્રાઇમ થ્રિલર ફિલ્મ જેવી ઘટનામાં પોલીસ દ્વારા રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું, જેમાં આરોપીને ઘટના સ્થળે લાવીને સમગ્ર બનાવ કેવી રીતે અંજામ આપ્યો તેની પુનઃરચના કરાઈ. સચિન પોલીસ સ્ટેશનના પીઆઈ પીએન વાઘેલાના જણાવ્યા મુજબ આરોપીઓએ પહેલા મિત્રને નશાની હાલતમાં લાવ્યા, પછી ટ્રક નીચે ધકેલી દીધો, જેથી તેને અકસ્માત હોવાનું બતાવી શકાય. ઘટનામાં પોલીસે એક મહિલા સહિત કુલ 3 આરોપીને ઝડપી લીધા. આ આરોપીઓએ વીમાની રકમ મેળવવા માટે આ ઘાતકી ષડયંત્ર રચ્યું હતું અને હત્યા કર્યા બાદ તેને દુર્ઘટના બતાવવાનો પ્રયાસ કર્યો હતો. હાલ સમગ્ર કેસમાં વધુ તપાસ શરૂ કરવામાં આવી છે અને આરોપી પાસેથી અનેક ચોંકાવનારા ખુલાસાઓ થવાની આશા છે. સચિન પોલીસ સ્ટેશન ખાતે એક ફેટલ નો બનાવ, અનડિટેક્ટ ફેટલનો બનાવ હતો, જે પોલીસના મહેનતથી મર્ડરના બનાવ તરીકે જે કહેવાય ડિટેક્ટ કરવામાં આવ્યો હતો. જેમાં આરોપી જે છે શિવકુમાર મિશ્રા, એમને સાથે રાખીને આજરોજ જે રીતના બનાવ બનેલો હતો તે વખતે એનું રિકન્સ્ટ્રક્શન પંચનામું કરવામાં આવ્યું છે અને એ સાક્ષ્યમાં ડિજિટલ એવિડન્સ તરીકે લેવામાં આવ્યું છે. જેમાં જે જગ્યાએથી એના મિત્ર, જે 10 વર્ષ જૂના મિત્ર હતા, વડોદથી બેસાડી અને કડોદરા જે સર્વોત્તમ પેટ્રોલ પંપ, સર્વોત્તમ હોટલની બાજુમાં જે પેટ્રોલ પંપ છે, ત્યાંથી લઈ ટ્રકમાં અહીંયા સણિયા ખંભાતલા રોડ ઉપર આવ્યા હતા અને જે રીતે અંજામ દીધો એ એના આખું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે. મૃતકના જે પણ કંઈ કપડાં, બેલ્ટ અને જે કોઈ ચીજ વસ્તુ હતા એ એને એવી જગ્યાએ ફેંક્યા હતા જે એ પોતે જ દેખાડી શકે. તો એ જગ્યા ઉપર જઈને અમે ડિસ્કવર કરીને અત્યારે ગુનાના કામે કબજે પણ કરવામાં આવ્યા છે અને હાલમાં આ જગ્યા ઉપર પંચનામું પૂર્ણ કરવામાં આવેલ છે. ગુનો આચરવાનું કારણ એના જે કહેવાય પોતે ડ્રાઈવર તરીકે ઘણા વર્ષો કામ કરેલું છે અને બાદમાં એને પોતે ટ્રક માલિક તરીકે 2 ટ્રક ખરીદ્યા હતા અને સાથે વીમા પોલિસી પણ હતા. જેમાં ટ્રકો વ્યવસ્થિત નહીં ચાલતા, ધંધાના આર્થિક મંદીમાં આવી જતા, જે આર્થિક સંકળામણમાં આવી જતા, એને વિચાર આવ્યો કે ભાઈ આમાંથી બહાર નીકળવું હોય તો પોતાને મૃતક તરીકે જાહેર કરી દે. જે એને આઈડિયા એક એમના સિરિયલ જોયા હતા, સસુરાલ સિમરકા, એમાંથી આ એક પ્લોટ એને કાંઈક જોયો હતો, તો એ પ્લોટનું જ અહીંયા એને અનુકરણ કરી અને એના મિત્રને પૂરા જે બેહોશ હાલતમાં અહીંયા સુડાઈ દઈ, ઉપર ટ્રક ચલાવી એના તે ઓળખ ના થાય એ રીતે મૃત્યુ નિપજાય અને આખા ઘટનાને અંજામ આપેલ.